સાપુતારાના વાંસદા રેન્જના જંગલ વિસ્તારમાં પોલીસે દરોડો 4,478 કિલોગ્રામ ગાંજાના નાના મોટા છોડનો સ્થળ પર જ નાશ. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો. દક્ષિણ ગુજરાતને નશામુક્ત બનાવવા માટે ગેરકાયદેસર માદક પદાર્થોના ઉત્પાદન, ખેતી અને વેચાણ સામે રેન્જ આઈજી પરમવીરસિંહે તમામ જિલ્લા એસપીને કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો, જેના આધારે ડાંગ જિલ્લામાં જંગલમાં ગાંજો ઉગાડવાનો પ્રયાસ સ્થાનિક ગ્રામવાસી દ્વારા કરતો હોય છે. આ બાબતે ડાંગ એસપી પૂજા યાદવને સ્થાનિક મહિલા દ્વારા અવારનવાર માહિતી મળતી હતી, ત્યારે ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશન પીઆઈ જે.કે. બારિયાને બાતમીના આધારે મોટી કાર્યવાહી કરતા ડાંગના સાપુતારા વિસ્તારમાં આવેલા વાંસદા રેન્જના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા ગાંજાના પાકનો પર્દાફાશ કર્યો છે. 4,478 કિલોગ્રામ વજનના ગાંજાનો નાના મોટા છોડ કબજે કરી સ્થળ પર નાશ કરાયો છે. અંદાજિત કિંમત ₹2.41.700 સાપુતારા પોલીસે જણાવ્યું હતું. આ મામલે સાપુતારા પોલીસે જંગલ વિસ્તારમાં મોટા પાયે ગાંજાના છોડ મળી આવ્યા હતા. સૌલાલભાઈ જનાભાઈ સુરતવંશી નામના આરોપીની ઓળખ કરી તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.